હેલો મિત્રો, કેમ છો બધાય? આશા છે કે તમે મસ્ત મજાના હશો. અને મિત્રો અત્યારે હું આવી ગયો તો સ્કૂલેથી બહુ વહેલો. જોવામાં પાછળ હજી બપોર છે, લગભગ બપોરના 4 જેવા વાગ્યા છે. અને મિત્રો મને પતંગ ચગાવવાનું મન થઈ ગયું, એટલે હું લેતો આવ્યો પતંગ. જો આવી રહી આ છે આપણી પતંગ, અને આ છે ફિરકો. પતંગ ને ફિરકો બે નવું લેતા આવીને, અને સોજલને મેં ફોન કર્યો છે. હવે એને થોડુંક હોમવર્ક બાકી હતું, એટલે એ હોમવર્ક કરીને પછી એ આવશે અને બે ચગાવશે. અત્યારે તો કોઈ દેખાતું નથી કે ચગાવે, પણ જોઈએ હવે બપોર પછી થોડાક ટાઈમ પછી આવે તો આપણે પેચ લગાડશે. અને અત્યારે હું કાના બાંધી લઉં. ચાલો મિત્રો, કાના બાંધી લઈ. મિત્રો આ છે આપણો ફિરકો. હેલો મિત્રો, તો મિત્રો જુઓ, મારી પતંગના કાના બંધાઈ ગયા છે, અને ફિરકી જોડે પણ બાંધી દીધી છે. આવા છે કંઈક કાના, જુઓ. તો મિત્રો ચાલો હવે ચગાવી. મિત્રો સોજલને તો ફોન કર્યો, પણ હવે ક્યારે આવે શું ખબર. ને મિત્રો હવે આપણે એને પતંગ ચગાવવાનું ચાલુ કરશી. આ રાખ દઉં હું ફોન. તો મિત્રો આપણી પતંગ છે ને, જો મારે આવી રહી મિત્રો, મસ્ત ચગી ગઈ છે. અને મિત્રો થોડીક તકલીફ પડે, કેમ કે એક હાથનો ફોન નહીં, એક હાથે છે ને પતંગ ચગાવી. એટલે હમણાં સોજલ આવ્યા એટલે કામ થઈ જાય આપણે. એ રહી જો મિત્રો, આપણી પતંગ એકદમ મસ્ત ચગે છે. મિત્રો અત્યારે તો કોઈ પતંગ નથી ચગાવતું. એક માં આગે ચગે છે, તમને દેખાશે નહીં. એક આમ આગે ચગે, પણ ત્યાંથી તો આપણે જવા ના દેવાય, નકર તો આપણું જ નુકસાન છે. કેમ કે દોરો પછી એ પ્રમાણે નવો લીધો છે, એટલે સાચવવો તો પડે. બરાબર મિત્રો. તો મિત્રો ફોન રાખી દીધો છે, અને હું ચગાવું પતંગ, તમે જોવો. તો મિત્રો સોજલ આવ્યો નથી, આપણે હવે લાગે છે કે બોલાવવા જવું પડશે. તો ચાલો હવે સોજલને બોલાવતા આવી, પછી મળું તમને. ચાલો. તો મિત્રો સોજલ આવી ગયો છે, અને ચાલો હું અને સોજલ મળીને હવે ચગાવી પતંગ. જો મિત્રો હું તમને દેખાડી દઉં. એક પતંગ જો અહીંયા છે મિત્રો, જો આવી રહી દેખાય ત્યાં. અને બાકી એક પતંગ આમ ક્યાંક ચગતી હતી, હવે તો નથી દેખાતી. બાકી એક જોવા છે. તો મિત્રો હાલો, એટલી આમ 2-3 પતંગ ચગે છે. હવે જોઈ પેચ લાગે કે નહીં. સોજલે આવી ગયો છે હેલ્પ કરાવવા, અને ફિરકો જોવે છે. મિત્રો આ ફિરકો છે 160 રૂપિયાનો આવ્યો, અને 40 રૂપિયાની પતંગ લેતો આવ્યો હતો. મિત્રો ચાલો હવે ચગાવી. તો મિત્રો પવન આવી ગયો છે એકદમ મસ્ત. તો આપણે હવે કરી પતંગ ચગાવી. તો મિત્રો ફાઇનલી આપણી પતંગ ચગી ગઈ. જોવો, દેખાડતો આમ જો મારા આપણી એકદમ લાલ ચાંદાવાળી. મિત્રો તમે હતા લગીને તમે હે ને એકદમ સફેદ જેવો કંઈક મૂન જોયો છે, પણ હે ને કાળા જેવો આ કાળા ધબકાવાળો તો તમે મૂન જોયો જ નહીં હોય મિત્રો. એવી છે આપણી પતંગ, અને એકદમ બહુ આગળ મોકલી દીધી છે. અને હવે જોઈ પેટા લગાડી ઝૂમિંગ ગઈ આટલી જોઈ હવે ક્યાં ગઈ. હા
તો મિત્રો આમ પાછળ એક પતંગ ચગે છે જો એ દેખાડું તમને તો મિત્રો દેખાય તો મિત્રો આવી રહી એક પતંગ અહીંયા ચગે છે અને આપણે અહીંયા ચગે છે બરાબર ને મિત્રો તો મિત્રો તમારે ચગાવવું હોય ને તો આવતા રહેજો આપણે છૂટ જ છીએ રમતારે અને મિત્રો તમે ઉત્તરાયણના કેટલા દિવસ પહેલાં પતંગ ચગાવવાનું ચાલુ કર્યું એ એને કોમેન્ટમાં જણાવી દેજો અમે તો કેટલા આજે 8 તારીખે અને બુધવારે ઉત્તરાયણ છે અને આજે હે ને કેટલો ગુરુવાર છે આટલા દી પહેલાં હે ને 4-5 દી પહેલાં ચાલુ કરી નાખી છે ઓલી પતંગ જોઈ રહી મિત્રો તો મિત્રો હજી એક સાવન તો સ્કૂલે આવશે 5:30 આવશે તો ત્યારે આવશે અને આપણી પતંગ એકદમ આસમાનમાં છે હાલે તો ચગાવી લે લે હાલ ફિરકો હાલ ના ફિરકો હાલ હું પકડું તો એ રહી પતંગ ને આપણો સોજલભાઈ ચગાવે છે પતંગ બરાબર ને મિત્રો જોઈ રહી એકદમ આસમાનની ઊંચાઈએ હા મસ્ત પતંગ પતંગ તો બધી હારી જ હોય કાના બાંધવા વાળો હારો જોવો જોઈએ મિત્રો એમાં જોઈ મિત્રો એ રહી જો મારી પતંગ માર ખેંચ માર હાલ આજે તો મિત્રો તારી ખેંચ જોવા માંગે તો મિત્રો સોજલની ખેંચ હાલે જવા દે હવે ના મારતો કાંઈ વાત તો મિત્રો ઠીક ઠાક એને ખેંચ છે સોજલભાઈની આઈડિયો એ રહી આપણી પતંગ ટણ જાય રહી મિત્રો મસ્ત દેખાય છે મિત્રો મસ્ત એવી આપણી પતંગ ચગે છે અને અત્યારે તો યાર કોઈ અમારા અહીંયા થોડીક વસ્તી બહુ ઓછી છે એટલે અહીંયા બહુ છોકરાઓ નથી રહેતા એટલે હે ને પતંગ અત્યારે તો જાજી ચગતી ના હોય ઉત્તરાયણ દિવસે બધા ચગાવતા હોય ના યાર કાપે થોડી ને યાર હા યાર કાના જ મેં બાંધતા કોઈ કાપે થોડી ને મિત્રો હું તમને કોકને મલાવું આ છે મારો ભાઈ મિત્રો જોવો આનું નામ શું છે ખબર મિત્રો આઈ રહ્યો જસ હાય કર દે હાય મિત્રો હજી LKGમાં ભણે છે મારો નાનો ભાઈ છે આઈ રહ્યો જો તાર જગાવી પતંગ હે અહીંયા આવ જો મિત્રો એ રે આપણી પતંગ અને આ જસભાઈ ચગાવે છે હા એકલો ચગાવે હો મિત્રો જો મારા હાથમાં ફિરકો છે ને આ છે ચગાવે છે અરે બાકી આવડી ગઈ હો જસ તને તો પતંગ ચગાવતા એ રે જો તો મિત્રો આવું જ કંઈક હતું આજના બ્લોગમાં અને આજે બહુ મન થઈ ગયું હતું એટલે પતંગ ચગાવવાનું બહુ મન થઈ ગયું હતું એટલે હું પૈસા લઈને ડાયરેક્ટ ગયો અહીંયા દુકાને અને ડાયરેક્ટ લેતો આવ્યો પતંગ અને દોરો તો હતો જ નહીં બહુ ઓછો હતો હા તો મિત્રો આવું કંઈક હતું આજના વ્લોગમાં અને હવે આ વ્લોગને અહીંયા જોઈન કરીશું તો મિત્રો હવે મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય મિત્રો જસ બાય કરી દે બાય મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં